આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 53। શ્રી હરિ કહે છે કે, હે પુત્રો, હવે હું તમને સ્ત્રીઓને આપવાની સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનો વિધિ કહું છું। તેનું તમે શ્રવણ કરી પૃથક પૃથક તમારી પત્નીઓને ઉપદેશ કરજો। પોતે કરેલા અનેક પ્રકારના પાપ કર્મોને અનુસારે કૂતરા આદિ યોનિઓને વિશે ભટકતી તથા અનેક પતિઓથી ક્લેશ પામતી સ્ત્રીઓને ભગવાન શ્રી કૃષ્ણ એક જ શરણું સ્વીકારવા યોગ્ય છે। કારણ કે રાધા અને લક્ષ્મીજીની જેમ ગોપીઓ પણ અનન્ય ભક્તિથી શ્રી કૃષ્ણ ભગવાનને વરીને આ સંસારથી મુક્ત થઈ પોતાને ઈચ્છિત પરમ સુખને પામી ગઈ છે। તેથી બુદ્ધિમાન સ્ત્રીઓએ ધર્મવંશી આચાર્ય શ્રીની ધર્મપત્નીઓનો આશ્રય કરી તેમની પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી આદરપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી। જે નારી પોતાના પતિવ્રતાના ધર્મભંગથી ભય પામતી હોય તેમણે ક્યારેય ધર્મવંશી પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી નહીં। હે પુત્રો, આ કળિયુગમાં પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરનારી અનેક સ્ત્રીઓ પોતાના ધર્મથી ભ્રષ્ટ થઈ ગઈ છે અને પશુ સમાન જીવન જીવતી બહુધા જોવા મળે છે। પુરુષોને સ્ત્રીઓની આકૃતિનું દર્શન અને સ્ત્રીઓને પુરુષોની આકૃતિનું દર્શન અરસપરસ મનને અવશ્ય વિચલિત કરે છે। તેથી આ કળિયુગમાં સ્ત્રીઓએ પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ ન કરવી। ગુરુ રામાનંદ સ્વામીના મુખથી અમે જે સ્ત્રીઓનો દીક્ષા વિધિ શ્રવણ કરેલ છે તે તમને કહું છું। જે સ્ત્રી જન્મ મરણરૂપ સંસ્કૃતિ અને યમદૂતના ભયથી ભય પામી આત્મકલ્યાણને ઈચ્છતી હોય તેમજ પોતાના પતિવ્રતાના ધર્મનું રક્ષણ કરવા ઈચ્છતી હોય ને શ્રદ્ધાવાન હોય સત અસતના વિવેકયુક્ત તેમજ મુમુક્ષુ હોય તેમણે તત્કાળ ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલી અને ધર્મમાં દ્રઢ સ્થિતિ ધરાવતી સ્ત્રીએ આચાર્ય પત્નીના શરણે જવું। હવે સ્ત્રીઓને દીક્ષા આપવામાં અધિકારી આચાર્ય પત્નીઓના લક્ષણો કહું છું। હે પુત્રો, જે આચાર્ય પત્ની શ્રી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્ત હોય, પતિવ્રતાના ધર્મોમાં અતિ દ્રઢપણે વર્તતી હોય, પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોના સ્પર્શ અને વાર્તાલાપથી દૂર રહેતી હોય તથા એકાદશી આદિક વ્રતોનું અનુષ્ઠાન કરતી હોય, શ્રી હરિના અન્નકૂટ આદિક ઉત્સવોની ઉજવણી કરતી હોય, આવા દ્રઢ લક્ષણવાળી આચાર્ય પત્નીએ પોતાના શરણે આવેલી સ્ત્રીઓને દીક્ષા આપવી। તેમાં પ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરીને ભોજન કર્યા પહેલા અને શરણે આવેલી શિષ્યા સ્ત્રીને પણ ભોજન કર્યા પહેલા જ આચાર્ય પત્નીએ દીક્ષા આપવી। આચાર્ય પત્નીએ પોતાના પતિની આજ્ઞા ગ્રહણ કરીને જ શરણે આવેલી શિષ્યાને મંત્ર ઉપદેશ કરવો, પરંતુ ક્યારેય પણ સ્વતંત્રપણે મંત્ર ઉપદેશ ન કરવો। હે પુત્રો, આ સામાન્ય દીક્ષામાં તિથિ વાર વગેરેનો કોઈ નિયમ નથી। જ્યારે પણ જે સ્ત્રીને મુમુક્ષુતા જાગે ને શરણે આવે તેમને દીક્ષા આપવી। જ્યારે મુમુક્ષુ સ્ત્રી દીક્ષા લેવા આવે ત્યારે સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી હાથમાં ફળ ધારણ કરી આચાર્ય પત્નીની સમીપે આવી તેમના સાનિધ્યમાં ફળ અર્પણ કરીને પ્રણામ કરવા। પછી બે હાથ જોડીને કહેવું કે, હે સ્વામીની, પાખંડી ગુરુઓ તથા સર્વ પ્રકારના પાપથી મારું રક્ષણ કરો, હું તમારે શરણે આવેલ છું। તે સમયે આચાર્ય પત્નીએ તે શિષ્યા સ્ત્રીને આશ્વાસન આપી
અભયદાન આપતા કહેવું કે, હે શિષ્યા, તું ભય ન પામ, શ્રી વાસુદેવ ભગવાન તારું સર્વ પ્રકારે રક્ષણ કરશે. આ પ્રમાણે કહીને શિષ્યાને સમીપે બેસાડી જમણા હાથમાં જળ આપવું અને આ મંત્ર બોલીને સંકલ્પ કરવો કે, કાળ, માયા, પાપકર્મ અને યમદૂતના ભયથી હું ભગવાન શ્રી કૃષ્ણના શરણે આવી છું. તો હે ભગવાન, મારું તેના થકી રક્ષણ કરો. આ પ્રમાણે સંકલ્પ કરાવી આચાર્ય પત્નીએ કંઠમાં ધારણ કરવા યોગ્ય સૂક્ષ્મ તેમજ તુલસીના કાષ્ઠની કંઠી ધારણ કરાવી અને શિષ્યાના ભાલમાં કુમકુમનો ચાંદલો કરવો. જો તે શિષ્યા વિધવા હોય તો કંઠમાં ચંદનનો ચાંદલો કરવો ને ડાબા કાનમાં અષ્ટાક્ષર મંત્રનો 3 વાર ઉપદેશ કરવો. ત્યાર પછી આચાર્ય પત્નીએ સર્વકાળે જપ કરવા માટે શ્રી કૃષ્ણ એવા 3 અક્ષરનો મંત્ર આપવો અથવા સ્વામિનારાયણ આ ષડાક્ષરી મંત્ર આપવો અને શિષ્યા સ્ત્રીએ તેનો સર્વકાળે જપ કરવો. 3 વર્ણવાળી અને સત્શુદ્ર સર્વે સ્ત્રીઓ માટે દીક્ષા આપવાનો વિધિ આ પ્રમાણેનો જ કહ્યો છે. તે સિવાય અન્ય સ્ત્રીઓનો વિધિ અમે તમને કહીએ છીએ. હે પુત્રો, આચાર્ય પત્નીએ સ્નાન કરીને આવેલી તે અસત્શુદ્ર એવી સ્ત્રીને પોતાની અન્ય શિષ્યા સ્ત્રી દ્વારા 3 અક્ષરનો શ્રી કૃષ્ણ મંત્ર પ્રદાન કરવો. આ પ્રમાણે નામ મંત્ર એ જ વિધિ કહ્યો છે. હવે આચાર્ય પત્નીએ શિષ્યા સ્ત્રીઓને કહેવા યોગ્ય ઉપદેશ વચનો કહીએ છીએ. હે પુત્રો, ત્યાર પછી આચાર્ય પત્નીએ મંત્ર ગ્રહણ કરેલી શિષ્યાને નિયમોનો ઉપદેશ કરવો અને તે શિષ્યાઓએ પણ આચાર્ય પત્નીએ કહેલા નિયમોને એકાગ્ર ચિત્તથી સાંભળીને હૃદયમાં ઉતારવા. આચાર્ય પત્નીએ ઉપદેશ કરવો કે, હે શિષ્યા, તમારે માંસ ભક્ષણ ન કરવું, સુરા મદ્યનું પાન ન કરવું, અન્ય જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને આત્મહત્યા ન કરવી. તમારે જાતિ ભ્રષ્ટ કરે તેવું કર્મ ન કરવું, ચોરી ન કરવી, ક્યારેય પણ પર પુરુષનો સંગ ન કરવો, ભગવાનની કથા વાર્તા પણ કુસંગી થકી ન સાંભળવી, કોઈ પણ દેવ દેવીનું અપમાન થાય તેવી નિંદાયુક્ત વાણી ન ઉચ્ચારવી, પોતાને કેફ ઉપજાવે તેવી વસ્તુ ખાવી કે પીવી નહીં, તમાકુ ન ખાવી, ન પીવી કે ન સૂંઘવી, અપવિત્ર વસ્તુ તેમજ ડુંગળી, લસણ આદિક અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું, ગાળ્યા વિનાનું જળ કે દૂધ ન પીવું, અપશબ્દો ન બોલવા, મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું, નિરંતર આળસ રહિત થઈ ભગવાનની માનસી પૂજા કરવી, પ્રતિદિન રાધા કૃષ્ણ દેવનું પ્રીતિપૂર્વક પૂજન કરવું, શક્તિ અનુસારે નિયમપૂર્વક મંત્ર જાપ કરવો, માળાને વસ્ત્રથી ઢાંકી પવિત્રપણે સ્થિર આસને બેસી ઇન્દ્રિયો અને વાણીનું નિયમન કરી ઉતાવળ કર્યા વિના પ્રતિદિન મંત્ર જપ કરવો. એકાદશી, જન્માષ્ટમી આદિક વ્રતો કરવા. પોતાના ધર્મ થકી ભ્રષ્ટ કરે તેવા સ્ત્રી પુરુષોનો સંગ ક્યારેય ન કરવો. તેમાં વિધવા સ્ત્રીઓએ તો અષ્ટ પ્રકારે પુરુષનો ત્યાગ કરી નિરંતર હરિસ્મરણ કરવું. હે શિષ્યા, અત્યારે તમે ભાગવત ધર્મને પામ્યા છો, તેથી આ લોકમાં તમે સત્સંગીની તરીકે પ્રસિદ્ધ થશો. આજથી તમે જન્મ મરણથી નિર્ભય થયા છો, તેથી ધર્મમાન રહી ભગવાનનું ભજન કરો. જો આ પ્રમાણે વર્તશો તો દેહને અંતે સર્વોત્તમ ભગવાનના ગોલોક ધામને પામશો. કૃપા સિંધુ શ્રી વાસુદેવ ભગવાન તમારા પતિ થઈને તમને ઈચ્છિત સર્વે સુખ આપશે. આ મેં જે કહ્યું તેમાં તમારે કાની પણ સંશય રાખવો નહીં. હે પુત્રો, આ પ્રમાણે કહીને આચાર્ય પત્નીએ તે ચારેય વર્ણની સ્ત્રીઓને શ્રી રાધા કૃષ્ણની પ્રતિમા પૂજવા માટે આપવી અને અસત્શુદ્ર સ્ત્રીને ઉપદેશ કરવો કે,
તમારે ક્યારેય પણ વાસુદેવ ભગવાનની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. પોતાના ગામમાં ઉદ્ધવ સંપ્રદાયના સત્સંગીના ઘેર પધરાવેલા શ્રી વાસુદેવ ભગવાનના નિત્ય દર્શન કરવા જવું. જો વાસુદેવ ભગવાનની પ્રતિમા પોતાના ગામ આદિક ક્યાંય ન હોય તો ભગવાનના પ્રસાદી બુધપુષ્પ કે વસ્ત્રનો ટુકડો પોતાની સમીપે રાખી નિત્ય તેમના દર્શન કરવા. પછી તમારે માનસી પૂજા ભક્તિભાવ ને અતિશય આદરથી પ્રતિદિન કરવી. તે માનસી પૂજા કરવા માત્રથી બાહ્ય પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. હે પુત્રો, પછી શિષ્યા થયેલી ચારેય વર્ણની સ્ત્રીઓએ કુમકુમ, ચોખા અને પુષ્પાદિક વડે પોતાની શક્તિ અનુસારે વસ્ત્રો તેમજ ધન વડે આચાર્ય પત્નીનું પૂજન કરીને નમસ્કાર કરવા અને તેમની આજ્ઞા લઈ પોતાના ઘેર જવું ને તેમણે કહેલા સર્વે વચનોનું દ્રઢપણે પાલન કરવું. હે પુત્રો, આ પ્રમાણે સ્ત્રીઓ માટેનો સામાન્ય દીક્ષાવિધિ કહ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.